ખબર નહીં, પરંતુ આપને એક એવી ટેવ પડી ગઈ છે કે ચૂંટણી આવે ત્યારે નેતાઓ વાયદા વચનો કરે, વિકાસની વાતો કરે. આપને બધી જ ખબર છે કે આવો વિકાસ વાસ્તવિકતામાં કશું થવાનું નથી. તેમ છતાં આપણે તેમની વાતમાં આવીએ છીએ, આપણે લાલચમાં આવીએ છીએ અને ત્યારબાદ તેનું પરિણામ આપણે 5 વર્ષ સુધી ભોગવીએ છીએ. અને આ પરિણામનું તાજેતરનું હું તમને દાખલો દેવા માંગીશ, કારણ કે છોટા ઉદેપુરનો એ વિસ્તાર કે જ્યાં સૌથી વધુ ગ્રાન્ટ આપવામાં આવે છે, પરંતુ તમે વિસ્તારમાં જાઓ ત્યારે તમને ખબર પડે છે કે ગ્રાન્ટ જાય છે ક્યાં. ઘણા બધા એવા વિસ્તારો છે કે ત્યાં હજુ પણ આઝાદીના આટલા વર્ષો પણ વીતી ગયા પછી પણ પાણી પીવાના ફાફા છે, રસ્તાઓ નથી, સાથે જે મહિલાઓ છે તેને પ્રસૂતિ માટે જોડીમાં લઈ જવી પડે. શું તમે આને વિકાસ કહો છો? સ્થાનિક ધારાસભ્ય છે, જ્યારે તેને સવાલ પૂછવામાં આવે છે ત્યારે તે ક્યાંક ઉગ્રતા બતાવે છે અને લોકો પર બ્લેમ કરે છે. આ બધાની વચ્ચે ફરી એક વખત છોટાઉદેપુરના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાંથી એવા દ્રશ્યો આવ્યા છે જે ભણશે ગુજરાત અને ઘણી બધી એવી યોજનાઓ છે સરકારી, તેના પર સવાલ ઉઠાવે છે. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા. એક તરફ જ્યારે દેશ ડિજિટલ ઇન્ડિયા અને વિકસિત ભારતની વાતો કરી રહ્યો હોય, ત્યારે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના છેવાડાના જે ગામો છે આજે પણ પાયાની જરૂરિયાતો માટે વલખા મારી રહ્યા છે. નર્મદાના કિનારે અને ડુંગરોની તળેટીમાં વસેલા પીપલવાણી ગામના 5 ફળિયાના રહીશો આજે પણ કાચા રસ્તાઓ પર ચાલવા મજબૂર બન્યા છે. છેલ્લા 25 વર્ષથી નેતાઓ પણ અહીં ડોકાયા નથી, છતાં ગ્રામજનો આશા સાથે મતદાન કરે છે કે ક્યારેક તો રસ્તો બનશે. આજે આ ગ્રામજનોએ અનેક રીતે વિરોધ કરી અને પાકા રસ્તા છે તેની માંગ કરી હતી. તમે છોટાઉદેપુરના ઘણા બધા એવા ગ્રામ્ય વિસ્તારો છે કે ત્યાંની હાલત જુઓ ત્યારે તમને ચોક્કસથી સવાલ થાય કે આ લોકો જીવવા માટે જીવી રહ્યા છે કે શું છે. તેવી જ વાત છે, કારણ કે નસવાડી તાલુકા અને તેના અંતરિયાળ પીપલવાણી ગામ છે, ત્યાં કુદરતી સૌંદર્ય વચ્ચે વસેલા ગામોમાં 5 મુખ્ય ફળિયાઓ છે: ઘાટા ફળિયા, નિશાળ ફળિયા, બુટા ફળિયા, મોરફરી ફળિયા અને ટેકરા ફળિયા. 500 થી વધુની વસ્તી ધરાવતા વિસ્તારમાં આઝાદીના આટલા વર્ષો પછી પણ પાકા રસ્તાના દર્શન નથી થઈ રહ્યા. મુખ્ય રસ્તો ગામ સુધી તો પહોંચે, પણ ફળિયાઓને જોડતા રસ્તાઓ આજે પણ ધૂળિયા અને પથરાળ છે. આ કાચા રસ્તાઓના કારણે શિક્ષણ પર અસર પડી રહી છે. નાના બાળકોને દરરોજ 2 થી 3 કિલોમીટર સુધી કાચા રસ્તે ચાલીને શાળાએ જવું પડે છે. ગામના કોઈ વ્યક્તિ બીમાર પડે ત્યારે 108 એમ્બ્યુલન્સ પણ મેઇન રોડ પર જ ઊભી રહી જાય છે. ફળિયા સુધી વાહન ન આવી શકતા દર્દીને જોડી બનાવીને તેને ત્યાં ઉચકીને લઈ જવા પડે છે. ચોમાસામાં તો સ્થિતિ નરક જેવી પણ બની જાય છે. ગામના લોકો આક્ષેપ કરી રહ્યા છે કે છેલ્લા 25 વર્ષથી કોઈ ધારાસભ્ય, સાંસદ કે પંચાયતના પ્રમુખે આ ગામની મુલાકાત નથી લીધી. નેતાઓ ચૂંટણી ટાણે વિકાસની વાતો તો કરે છે, પણ ખરાબ રસ્તાના બહાને પ્રચાર કરવા પણ આવતા નથી. તેમ છતાં લોકશાહીમાં તૂટ શ્રદ્ધા ધરાવતા આદિવાસીઓ ગ્રામજનો દરેક વખતે 2 કિલોમીટર ચાલીને મતદાન કરવા જાય છે, એ આશાએ કે કદાચ કોઈ નેતા એમનું દુઃખ સાંભળશે. શું કહી રહ્યા છે ગ્રામજનો, તેના પર નજર કરીએ. પીપલવાણી ગામ નસવાડી તાલુકા છોટાઉદેપુર જિલ્લા. પણ આમનું કઈ અદા કરીને અમે વોટિંગ કરીએ, બધા નેતાનું અમે જાણ કરીએ, કઈ આમાંનું સ્વીકારતું નહીં. રોડ રસ્તાનો તકલીફ પડે ને પાણીનો તકલીફ પડે. કઈ 108 બોલાવે, બીમારી હોય તો 108 બોલાવે તો 108 આવે. મુખ્ય રસ્તા પર 3 કિલોમીટર અમે ખભે મેલીને જાય. એ અમારું તકલીફ છે, એ માંગણી કરવાનો છે. રોડ રસ્તો પહેલો બને તો અમારું બધું સુવિધા બને. આમનું મુશ્કેલી દવાખાને જવાનું હોય, બજાર જવાનું હોય, એ બધું મુશ્કેલી પડે અમારું. એક વખત અમે મતદાન કરે, 25 વર્ષે મતદાન કર્યું, 25 વર્ષે કર્યું, પણ કંઈ અમારું વિકાસ ગામમાં થતો નહીં. બહુ મુશ્કેલી પડે અમારે. વરસાદમાં તો એવા મોટા મોટા કૂતરા આવી જાય કે અમારા બાળક નિશાળે જઈ શકતા નથી. પ્રવાહમાં અમે તકલીફ પડે. અમે વરસાદમાં તમે આવી શકો તો ખબર પડે અમારે પીપલવાણી ગામમાં કેવી હાલત છે. તે જો વાત 2-3 વખત કરી પણ કોઈ સવળતા નથી અમારાથી. મતદાન કરું છું દર વર્ષે. આ વર્ષે મતદાન તો કરીએ છીએ, પણ આજે વિનંતી કરીએ છીએ કે વહેલી તકે બનાવી શકે તો સારું છે. સરકાર ગામડા બેઠા થાય તેના નારા લગાવે છે, પણ પીપલવાણી જેવા ગામડાઓની સ્થિતિ જોઈને લાગે છે કે છેવાડાના માણસ સુધી વિકાસની કિરણો પહોંચતા હજુ વર્ષો લાગશે. જોવાનું એ રહેશે કે આ ઢોલના ધબકારા ગાંધીનગર સુધી પહોંચે છે કે આ ગ્રામજનોને ક્યારે રસ્તો પાકો મળશે કે કેમ. સાથે જ સૌથી મહત્વની વાત છે કે લોકશાહીના મહાપર્વમાં જે લોકો છે પોતાની નિષ્ઠાથી મતદાન કરે છે, તો કેમ એ નેતાઓ છે એ નિષ્ઠાપૂર્વક કામ નથી કરી રહ્યા? તમે જે વ્યક્તિને વોટ આપો છો, ક્યાં તેમની પ્રામાણિકતા, નિષ્ઠા કહેવાય છે કે તેને ક્યાં વાંધો આવે છે? કારણ કે તમે તેને જનપ્રતિનિધિ તરીકે તમારા કામો માટે ચૂંટો છો કે તમારો અવાજ એ બને. પરંતુ એક વખત સત્તાના સિંહાસન પર બેસ્યા પછી ભૂલી જાય છે કે જે જનતા માટે તેમને કામ કરવાનું છે એ જનતાની હાલત શું છે. કદાચ એમના બાળકોને 2 કિલોમીટર ચાલીને નથી જવું પડતું એટલે તેમને આ નથી સમજાતું. કદાચ એમની ઘરની મહિલાઓને પાણી ભરવા માટે 2 થી 3 કિલોમીટર બેડામાંથી લઈને નથી જવું પડતું એટલે એમને આ વેદના નહીં સમજાય.
કદાચ એમની ઘરની મહિલાઓને પ્રસૂતિ વખતે એમ્બ્યુલન્સ કે 108 જે કહેવાય છે કે અથવા સરકારી જે PHC સેન્ટરો છે તેમાં નથી લઈ જવી પડતી, કારણ કે તેમને ફેસિલિટી મળે છે સારા સરકારી દવાખાની પોતાની પાસે ખાનગી કાર હોય છે, એટલે તેમને નથી ખબર પડતી કે આ બધી જ વસ્તુની કિંમત શું છે. સાથે તેમને જે હોસ્પિટલની સુવિધાઓ છે એ પણ તેમને આરોગ્ય લગતી સમસ્યાઓ આવે તો તેમના માટે તો મોટી હોસ્પિટલો, પ્રાઇવેટ હોસ્પિટલો છે, એટલે તેમને નથી ખબર પડતી કે સ્થાનિક જે લોકો છે જે સુવિધાઓથી વંચિત રહી ગયા છે અને ખાસ કરીને જે પ્રાથમિક સુવિધાઓ છે તે મળવી કેટલી જરૂરી છે. તેમને નથી ખબર પડતી એવું પણ નથી, તેમને બધી જ ખબર હોવા છતાં માત્ર તેઓની આળસ અને ક્યાંક ને ક્યાંક કહેવાય છે કે પોતાના ખિસ્સા ભરવામાં તેઓ વ્યસ્ત છે, તેટલા માટે આવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ બધો અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.